ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાને લઈને પહેલીવાર બોલ્યો ગૌતમ ગંભીર. કહ્યું, મારા માટે ગર્વની વાત. T20 વર્લ્ડ કપ 2024ની સાથે જ ટીમ ઇન્ડિયાના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બીસીસીઆઈએ નવા હેડ કોચની તલાશ પણ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ સોમવારે નવા હેડ કોચ માટે અરજી મંગાવી હતી. બીજી તરફ અરજી કરવાની અંતિમ તારીખ 27 મે હતી. અહેવાલ પ્રમાણે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ હેડ કોચની રેસમાં સૌથી આગળ છે. ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઇનલ મુકાબલા બાદ ગૌતમ ગંભીર અને બીસીસીઆઈ સચિવ જય શાહ વચ્ચે વાતચીત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરનું નામ લગભગ ફાઇનલ જ છે અને બીસીસીઆઈ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. હવે ગંભીરે પણ હેડ કોચ બનવા અંગે ગ્રીન સિગ્નલ આપી દીધા છે. ગંભીરે કહ્યું કે મારા માટે ગર્વની વાત છે. ભારતીય ટીમને કોચિંગ આપવાથી મોટું કોઈ સન્માન નથી. ગંભીરે અબુધાબીમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે હું ભારતીય ટીમનો કોચ બનવાનું પસંદ કરીશ. આપણી રાષ્ટ્રીય ટીમના કોચ પદનું પ્રતિનિધિત્વ કરવા સિવાય મોટું કોઈ સન્માન નથી. જ્યારે તમે સમગ્ર વિશ્વમાં 140 કરોડ ભારતીયનું પ્રતિનિધિત્વ કરો છો તો તેનાથી મોટું બીજું કંઈ નથી. હું ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ નહીં કરીશ. આ 140 કરોડ ભારતીયો જ જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.